અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા અંગે યોગી સરકારે પૂરું માળખું તૈયાર કર્યું છે તો આઈજી પ્રવીણ કુમારે જણાવ્યું હતું કે અયોધ્યા પહેલેથી જ સંવેદનશીલ વિસ્તાર રહ્યું છે તેથી સલામતી માટે સીઆરપીએફ યુપીએમએસએફ સાથે જ પીએવી અને સિવિલ પોલીસ તૈનાત કરવામાં આવ્યા છે તેમાં નવી ટેકનોલોજી પણ સમાવિષ્ટ છે સાથે જ આવનારા તમામ શ્રદ્ધાળુઓનું પૂરેપૂરું ચેકિંગ કરાશે તપાસ કર્યા સિવાયની કોઈપણ વ્યક્તિને વિસ્તારની આસપાસ ફરવામાં પણ આવશે નહીં તો સાથે જ આઈજીએ વધુમાં કહ્યું છે કે અમે ઠેર ઠેર ચેકિંગ પોઈન્ટ બનાવ્યા છે અને આ ઉપરાંત સીસીટીવી કેમેરા પણ લગાડી દેવામાં આવ્યા છે સત્તાવાર મંજૂરી વિના આ વિસ્તારમાં કોઈ ડ્રોન નહીં આવી શકે સરયુ નદીના રિવરફ્રન્ટ પર કડક વ્યવસ્થા પણ ગોઠવાઈ છે પાર્કિંગ પ્લોટમાં પણ સીસીટીવી કેમેરા લગાડી દેવામાં આવ્યા છે ભગવાન શ્રી રામ મંદિર ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયે જણાવ્યું હતું કે ભાજપના વરિષ્ઠ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું છે।